રાજકોટમાં આવેલું 400 વર્ષ જૂનું કાચબા મંદિર કે જ્યાં સોમનાથ મહાદેવના પ્રતીક સમા કાચબાના થાય છે દર્શન. પેલા સોમનાથ મહાદેવ તરીકે વખણાતું હતું. પછી આજથી 200 વર્ષ પહેલા બે કાચબા આવ્યા. જે આવ્યા નથી આવ્યા. પણ એક આ નામ પાડવા હતું સોમનાથ મહાદેવ ની પેલા અમે કાચબા મંદિર કરી દીધું. અહીંયા બધા ભક્તો એવા આવે છે જેની મનોકામના પૂરી થાય છે. આરતી તાણે ફૂલ ગણતી હોય, કાચબા અહીં રમતા હોય, એની મગનમાં હોય આરતી બાયણે ફરિયામાં રાખી દીધું. એટલે જૂનમાં લિંગ હોય બધા એવા 2-3 કાચબા પણ અહીંયા પણ રાખી દીધું. જ્યાં તમને એમ લાગે કે આ પગે લાગે છે, જેમ ગણેશ ભગવાનનો ઉંદર છે, બહુચર માના કુકડા છે, એ મહાદેવનો પોઠિયો છે, પછી આ કાચબો છે એ એનું પ્રતીક જ છે. દર્શન કરવા ન આવ્યા હોય તો એમને તમે શું અપીલ કરશો? દર્શન કરવા ન આવ્યો એને ખ્યાલ જ નથી હોતો. કણકોટ રહ્યું ને કણકોટ એ ગામથી અહીંયા માળા કરવા આવ્યા કે આ કાચબાનું મંદિર ક્યાં છે. ગોતતા તમારી મનોકામના ભોળાનાથ પૂરી કરે. દર્શન આવો કે હરેક વસ્તુ હરેક વાહે કાંઈક હોય છે એ તમે જાણવાની પ્રવૃત્તિ રાખો. સવારે 7:30 વાગે ખુલી જાય, સાંજે ઠેઠ 8 વાગે બંધ થાય. બેડી નાકા નદીના કાંઠે મરચા પીઠ વાળો રોડ, રામનાથ પરાવાળો રોડ, કાચબા મંદિર ચોક. તો રાજકોટ વાસીઓ, તમે જો હજી સુધી આ કાચબા મંદિરના દર્શન ન કર્યા હોય તો જરૂરથી પધારજો.